પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર. એમાં આપણે શરૂઆતમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ થી લઈને 2-5 માર્કના એમપી પ્રશ્ન એટલે કે નીચી ખેત ઉત્પાદકતા અને ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો કે જેમાં 3 મુદ્દા જોયા: સંસ્થાકીય પરિબળ, ટેકનોલોજીકલ પરિબળ અને અન્ય પરિબળ. આ ઉપરાંત ચેપ્ટર માટે જરૂરી એવા એમસીક્યુ કે ભાઈ રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલો, તો કે 13.9%. વિદેશ વેપારની કમાણીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલો, તો કે 14.2%. રોજગારીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલો, તો 49%. ગ્રામીણ ક્ષેત્રે કેટલી વસ્તી રહે છે? 68.2 કે 8%. આ બધા કૃષિ ક્ષેત્રને લગતા આઈએમપી પ્રશ્નો હતા. 2-5 માર્કના આઈએમપી પ્રશ્ન એટલે નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણો અને ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. આ બધું પૂરું કર્યું એટલે હવે આપણે પહોંચેલા છીએ આધુનિક ખેતી ઉપર. ચેપ્ટરનો છેલ્લો મુદ્દો આધુનિક ખેતી. અહીંયા સુધીમાં હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. જેટલું આપણે આગળ અત્યાર સુધી ચાલ્યું છે, છેલ્લો મુદ્દો હવે આપણે આધુનિક ખેતી પૂરું કરશું એટલે આપણું ચેપ્ટર નંબર 8 પણ પૂરું થઈ જશે. અહીંયા સુધીમાં જો કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. ચાલો, અહીંયા સુધીમાં છે કોઈને કઈ પ્રશ્ન? તો એટલી ચર્ચા પછી હવે જે અગાઉની આપણે ચર્ચા કરી એ પછી હવે છેલ્લો મુદ્દો એટલે આધુનિક ખેતી, એના ઉપર આગળ વધીએ. આધુનિક ખેતી એટલે શું? તો કે સામાન્ય શબ્દોમાં કહીએ, આધુનિક ખેતી એટલે જે જૂની પરંપરાથી ખેતી ચાલતી હતી, આ ખેતીના સ્થાને નવી ખેતી આવે એને આપણે શું કહીએ છીએ? આધુનિક ખેતી કહીએ છીએ. ટૂંકમાં જે જૂના સાધનો હતા, જૂના બિયારણો હતા, જૂના ખાતરો હતા, આ બધાનું સ્થાન જે નવી ખાતર, નવું બિયારણ, નવી ટેકનોલોજી લેશે એને આપણે શું કહીશું? આધુનિક ખેતી એને આપણે કહીશું. પરંપરાગત ખેતીની વિશેષતાઓ શું હતી? તો કે પરંપરાગત રીતે એટલે કે ભારતીય ખેડૂતો જૂની પદ્ધતિથી પોતાનું કામ કરતા હતા. આ પદ્ધતિમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થતો હતો? તો કે આ પદ્ધતિમાં જે છે સેન્દ્રિય ખાતર, સાદા હળ, બળદ, નીચી ઉત્પાદકતા વાળા સાધનો વગેરે બાબતોથી અત્યાર સુધી ખેતી કરવામાં આવતી હતી. આ ખેતીના સાધનો કેવા હતા? તો કે પ્રમાણમાં વધુ મહેનત લે પણ ઉત્પાદન કેવું કરીને આપતા? તો કે ઓછું ઉત્પાદન કરીને આપતા હતા. હવે દેશની વસ્તી જેમ જેમ વધતી જાય છે તેમ તેમ લોકોના ખોરાકની જરૂરિયાત પણ શું થાય છે? તો કે વધતી જાય છે. આપણે આગળ વસ્તીનું ચેપ્ટર જોયું, એમાં આપણે જોયું કે કેટલી ઝડપથી દેશ અને દુનિયાની વસ્તીમાં વધારો થાય છે. તો આ વધતી વસ્તીને ખોરાક પૂરો પાડવા માટે આપણે ઉત્પાદનમાં પણ શું કરવું પડશે? તો કે વધારે. અને આ ઉત્પાદનનો વધારો કોનાથી થશે? તો કે આધુનિક ખેતીથી. પરંપરાગત પદ્ધતિઓ પૂરતી ન હોવાથી 1966 પછી આધુનિક ખેતીનો ઉદ્ભવ થયો. 1 માર્કમાં આપણને પ્રશ્ન પૂછાય કે ભારતમાં આધુનિક ખેતીની શરૂઆત ક્યારથી થઈ? 1 માર્કનો એમસીક્યુ નો પ્રશ્ન. ભારતમાં આધુનિક ખેતીની શરૂઆત ક્યારથી થઈ? 1966 થી થઈ. આ આધુનિક ખેતીમાં કયા કયા પરિબળો હતા? તો કે ભાઈ હાઇબ્રિડ બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, આધુનિક યંત્ર અને સિંચાઈની પદ્ધતિઓ. 1 માર્કનો પ્રશ્ન અહીંથી આપણને મળે કે આધુનિક ટેકનોલોજી અથવા આધુનિક ખેતીના પરિબળો જણાવો.
અહીં આધુનિક ખેતી અથવા તો આ છે કેટલી છે આધુનિક ખેતી અથવા આધુનિક ટેકનોલોજીના પરિબળો જણાવો. આપણને આવું 1 માર્કમાં પ્રશ્ન પૂછાય તો બીટા કેટલા પ્રશ્નનો જવાબમાં આપણે શું લખવાનું? 1 માર્કમાં તો 5 મુદ્દા લખવાના. આધુનિક ખેતીમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય? સૌથી પહેલું હાઇબ્રિડ અથવા તો સુધારેલું બિયારણ. હાઇબ્રિડ કે સુધારેલું બિયારણ શું કહેવાય? તો કે જે બિયારણને ઉત્પન્ન થવા માટે ઓછો સમય જોતો હોય અને પાછી ગુણવત્તા કેવી હોય? સારી હોય, એને હાઇબ્રિડ બિયારણ કહેવાય. રાસાયણિક ખાતરો, હમણાં આપણે આગળ જોશું રાસાયણિક ખાતરનું કામ શું હોય, તો કે જમીનને ફળદ્રુપ બનાવવાનું કામ રાસાયણિક ખાતરનું હોય. તો જે અત્યાર સુધી છાણિયા ખાતરનો ઉપયોગ થતો હતો એની બદલે કયા ખાતર? તો કે રાસાયણિક ખાતર. પછી જંતુનાશક દવાઓ, એનું કામ શું હોય? તો કે પાકને જંતુથી બચાવવાનું. જંતુનાશક દવાનું બેટા કામ શું હોય? તો કે પાકને જંતુથી બચાવવાનું કામ હોય. આધુનિક યંત્રો જેવા કે ટ્રેક્ટર, થ્રેસર વગેરે અને સિંચાઈની પદ્ધતિ કે જે ભારતીય કૃષિ મોટે ભાગે આકાશી ખેતી ધરાવે છે, આ આકાશી ખેતીને દૂર કરીને કઈ ખેતી? તો કે સિંચાઈ આધારિત ખેતી લાવી. પરિણામે એટલા સુધારા કરશું એટલે આપણને શું જોવા મળશે? તો કે હરિયાળી ક્રાંતિ. આ આપણા માટે આઈએમપી પ્રશ્ન હવેથી અહીંયા શરૂ થયો. હરિયાળી ક્રાંતિનો જે આખો તમને ચોપડીમાં મુદ્દો આપેલો છે, આખો 2 માર્કમાં તમને પૂછાય છે કે હરિયાળી ક્રાંતિ વિશે માહિતી આપો. 2 માર્કનો પ્રશ્ન આખો એમાં પૂછાય છે. આધુનિક ખેત પદ્ધતિથી ખેત ઉત્પાદકતામાં અભૂતપૂર્વ વધારો થયો છે. આ ખેતી ક્ષેત્રની ઐતિહાસિક ઘટનાને હરિયાળી ક્રાંતિ કહે છે. હરિયાળી ક્રાંતિ એટલે શું? ટૂંકમાં કેવું હોય તો હરિયાળી ક્રાંતિ એટલે ઉત્પાદનમાં થતો વધારો. એને આપણે બેટા કયા નામથી ઓળખશું? હરિયાળી ક્રાંતિ. હવે અહીંયા પ્રશ્ન થાય કે ભાઈ આવું નામ કેમ? તો પાક સંબંધિત ક્રાંતિ છે એટલા માટે એને કઈ ક્રાંતિ કહેવાય? હરિયાળી. મોટે ભાગના પાક કેવા હોય? તો કે લીલા કલરના હોય, એટલે એને હરિયાળી ક્રાંતિ કહેવાય. તમને ખ્યાલ હોય તો હરિયાળી ક્રાંતિ પછી શ્વેત ક્રાંતિ દેશમાં આવી. શ્વેત ક્રાંતિ એટલે શું? તો કે દૂધનું ઉત્પાદન વધ્યું. દૂધ સફેદ હોય એટલે શ્વેત ક્રાંતિ. કલર આધારિત ક્રાંતિને અહીંયા ધ્યાનમાં લેવામાં આવેલું છે. હરિયાળી ક્રાંતિ. ભારતમાં આધુનિક ખેતીનો વ્યવસાયિક પ્રારંભ હરિયાળી ક્રાંતિ સાથે થયો. 1960-61માં ખેતી ક્ષેત્રે નવી ટેકનોલોજીનો ઉપયોગ 7 જિલ્લાઓમાં પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત શરૂ થયો. પાયલટ પ્રોજેક્ટ કોને કહેવાય? જો સરકાર જેટલી પણ સ્કીમ લાવે તો બધી સ્કીમ આખા દેશમાં એક સાથે અમલમાં ન મૂકે. શું કામ? તો કે આ બધી સ્કીમ લાવવા માટે સરકારને અમુક ખર્ચા કરવા પડે. હવે સ્કીમ અમલમાં મૂક્યા પછી જો સ્કીમ નિષ્ફળ જાય તો મોટા ભાગમાં શું થાય? તો કે નુકસાન થાય. આવું નુકસાન ન થાય એટલા માટે પ્રારંભિક શું કરવામાં આવે? તો કે અમુક જિલ્લાઓ નક્કી કરવામાં આવે કે જેમાં આવા પાયલટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવે. અહીંયા પણ હરિયાળી ક્રાંતિ માટે જરૂરી એવા સાધનો એટલે કે હાઇબ્રિડ બિયારણ હોય, ખાતર હોય, જંતુનાશક દવા હોય, આધુનિક ખેતી માટેના સાધનો હોય, એ આખા દેશમાં બધા જ ખેડૂતોને જે છે પૂરતા પ્રમાણમાં આપતા પહેલા શું કરવામાં આવ્યું? તો કે 7 જિલ્લાના ખેડૂતોને પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત આવા સાધનો આપવામાં આવ્યા. પેલા 7 જિલ્લામાં જોયું કે આવા સુધારા વધારા આપણે કરીએ તો ખરેખર ઉત્પાદનમાં વધારો થાય છે કે નથી થતો. હવે અહીંયા પાયલટ પ્રોજેક્ટ જે છે એ સફળ ગયો એટલા માટે આ કાર્યક્રમ એટલે કે જેને આપણે IADP એટલે કે સઘન ખેતી કાર્યક્રમ કહીએ છીએ, એનો વિકાસ ધીરે ધીરે આખા દેશમાં કરવામાં આવ્યો. એટલે હરિયાળી ક્રાંતિ પહેલા કઈ ક્રાંતિ કે કાર્યક્રમની રચના કરવામાં આવી? તો કે સઘન ખેતી કાર્યક્રમ, IADP ઇનિશિયેટિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. તમને MCQમાં 1 માર્કમાં પૂછાઈ શકે આનું ફૂલ ફોર્મ. પ્રારંભિક તબક્કે મળેલ અદ્ભુત સફળતાને કારણે આ કાર્યક્રમને આખા દેશમાં અમલમાં મૂકવામાં આવ્યો. જે 7 જિલ્લા નક્કી કરવામાં આવ્યા હતા અને એમાં ખેડૂતોની સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ત્યાં એવું જોવામાં આવ્યું કે ભાઈ હરિયાળી ક્રાંતિના જે 5 મુદ્દાઓની વાત કરી, આ 5 મુદ્દાઓથી ઉત્પાદનમાં વાસ્તવિક ધોરણે શું થાય છે? તો કે વધારો થાય છે. આ વધારો જોતા પછી આ કાર્યક્રમ આખા દેશમાં લાગુ કરવામાં આવ્યો. તેને પછીથી HYVP એટલે કે હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ પ્રોગ્રામ એટલે કે ઊંચી ઉત્પાદકતા આપતી જાતનો કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવ્યો. એટલે હરિયાળી ક્રાંતિ પહેલાનું નામ કયું નામ? તો કે ઊંચી ઉત્પાદકતા આપતી જાતનો કાર્યક્રમ. એના બીજા કયા નામથી ઓળખાય? તો કે એક હરિયાળી ક્રાંતિ, બીજું આધુનિક ખેત ટેકનોલોજી કાર્યક્રમ અને ત્રીજું
બિયારણ ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ. આ જે અન્ય નામ છે આ બંને એ 1 માર્કમાં તમને પૂછાય છે કે હરિયાળી ક્રાંતિ બીજા કયા નામથી ઓળખાય છે. હરિયાળી ક્રાંતિ બીજા કયા નામથી ઓળખાય? 1 માર્કમાં તમને વિભાગ બી માં પ્રશ્ન આવો પૂછાય તો કયા કયા નામથી ઓળખાય છે? તો કે ભાઈ આધુનિક ખેત ટેકનોલોજી કાર્યક્રમ અને બિયારણ ખાતર અને પાણી ટેકનોલોજી કાર્યક્રમ. હવે અહીંયા એમ થાય કે ભાઈ આ બિયારણ ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ એવું નામ શું કામ આપવામાં આવ્યું? તો જો જે 5 મુદ્દાઓનો અભ્યાસ કર્યો આમાં 5 મુદ્દાઓમાં ફેરફાર શેમાં કરવામાં આવ્યા? તો કે બિયારણોમાં ફેરફાર કરવામાં આવ્યા, ખાતરમાં ફેરફાર કરવામાં આવ્યા અને સિંચાઈની સગવડતાઓ વધારવામાં આવી. એટલે જે 3 બાબતો અહીંયા વિકસાવવામાં આવી એનું ને એનું અહીંયા નામ આપી દીધેલું. બીજો મુદ્દો પાક ફેરબદલી. પાક ફેરબદલી એટલે શું? તો કે વર્ષો સુધી તમે જે ખેતી કરતા હો એની બદલે તમે નવો પાકની ખેતી કરવા માંડો એને પાક ફેરબદલી કહેવાય. વર્ષો સુધી તમે ઘઉંનું ઉત્પાદન કરતા હો પછી ચોખાનું ઉત્પાદન કરવા માંડો, ચોખાનું ઉત્પાદન કરતા હો અને બાજરીનું ઉત્પાદન કરવા માંડો તો આ શું કહેવામાં આવે? પાક ફેરબદલી. અગાઉથી ચાલી આવતા પાકને સ્થાને તમે ખેતી કેવી કરશો? તો કે નવા પાકની, એને પાક ફેરબદલી કહેવામાં આવે. હવે આવી પાક ફેરબદલી શા માટે કરવી એના આપણને 2 કારણ આપેલા છે. પહેલા પાકના 2 પ્રકાર આપેલા છે કે પાકને 2 પ્રકારમાં વિભાજિત કરાય, એક અનાજ પાક અને બીજો અનાજેતર અથવા તો રોકડીયો પાક. અનાજ પાકમાં શું આવે? તો કે જેટલા અનાજ છે એ પછી ઘઉં હોય, ચોખા હોય, બાજરી હોય, જુવાર હોય, બધા જ અનાજનો સમાવેશ અનાજ પાકમાં થાય. રોકડિયા પાકમાં કોણ આવે? તો કે ભાઈ તેલીબિયા, મગફળી, તેલ, એરંડા, સોયાબીન વગેરે વસ્તુ. ટૂંકમાં એવું કહી શકીએ કે આપણે ભાઈ આજે અનાજ પાક છે એનો ઉપયોગ કોણ કરે? તો કે વ્યક્તિઓ કરે. શા માટે કરે? તો કે પોતાની ભૂખ સંતોષવા માટે કરે. જ્યારે આ રોકડિયા પાકનો ઉપયોગ કોણ કરે? તો કે ઉદ્યોગ ધંધા કરે. શા માટે કરે? તો કે કાચા માલની જે છે એ પ્રાપ્તિ માટે. 2 પ્રકારના પાક અહીંયા હોય છે. એકનું કામ શું છે? તો કે પ્રજાનું પૂરતું ભરણ પોષણ કરવાનું. બીજાનું કામ શું હોય છે? તો કે ઉદ્યોગ ધંધા ને કાચો માલ આપવાનો. આ બંને પરિસ્થિતિમાં ખેડૂતોને શેમાં પૈસા વધારે મળે એ પાકનું ઉત્પાદન કરે. જો ખેડૂતને એમ થાય કે ભાઈ અનાજ પાકનું ઉત્પાદન કરશું ને આપણને વધુ પૈસા મળશે તો ખેડૂત અનાજ પાકનું ઉત્પાદન કરે. ખેડૂતને એમ થાય કે આપણે રોકડિયા પાકનું ઉત્પાદન કરશું ને આપણને પૈસા વધારે મળશે તો એ રોકડિયા પાકનું ઉત્પાદન કરે. આ પાક ફેરબદલી કે અમુક સમયે અનાજ પાકનું ઉત્પાદન, અમુક સમયે રોકડિયા પાકનું. આવી પાક ફેરબદલી કરવામાં શું કામ આવે? તો એના 2 કારણો છે. એક ટેકનોલોજીકલ પરિબળ અને બીજું આર્થિક પરિબળ. ટેકનોલોજીકલ પરિબળ શું કહે છે કે પ્રદેશની આબોહવા, જમીન, ટેકનોલોજીમાં ફેરફાર થાય એટલે તમે પાકનું શું કરી શકો? તો કે ફેરબદલી કરી શકો. દાખલા તરીકે ભાઈ આપણે વાત કરીએ કે ભાઈ કોઈ રણ પ્રદેશ હોય તો રણ પ્રદેશમાં મોટે ભાગે જે છે કાંટાળી વનસ્પતિ ઝડપથી ઉગે, પણ એ જ રણ પ્રદેશ સુધી જો નહેરોની મદદથી એટલે કે ટેકનોલોજીનો વિકાસ થાય અને નહેર આપણે વિકાસ કરીએ અને નદીઓથી પાણી ઠેઠ રણ પ્રદેશ સુધી લઈ જવામાં આવે તો ત્યાં પણ પાણીની સગવડતા સારી રીતે મળે. એટલે જો આબોહવામાં ફેરફાર થયો, કુદરતી પરિબળોમાં ફેરફાર આવ્યો તો એવા રણ પ્રદેશમાં પણ તમે કાંટાળા જે પાક છે એની સિવાય કાંટા સિવાયના પાકો પણ તમે લઈ શકો છો. આ ટેકનોલોજીકલ પરિબળ થયું કે જ્યાં શેમાં ફેરફાર આવતો હોય છે તો કે ભાઈ જમીનની જાત, આબોહવા, વરસાદ પર પાકની પસંદગી વગેરેમાં શું થતો હોય? તો કે ફેરફાર થતો હોય. ઉદાહરણ તરીકે મધ્યપ્રદેશમાં વર્ષો સુધી બાજરી બાદ ચોખાનો પાક લેવામાં આવે તો આ એક પ્રકારનું શું છે? તો કે પાક ફેરબદલી. બીજો મુદ્દો છે આર્થિક પરિબળ. આર્થિક પરિબળ એટલે શું? તો કે ભાઈ પૈસાને લગતું પરિબળ. વર્ષો સુધી તમે એકનું એક અનાજનું ઉત્પાદન અને વેચાણ કરતા હોય તમને એવું લાગે કે ભાઈ આપણને બહુ પૈસા મળતા નથી તો પાક શું કરી દેવાય? તો કે આપણે બદલી નાખવાનું. જેમાં આપણને વધુ પૈસા મળે એવા પાકનું ઉત્પાદન કરવાનું. કિંમત અને આવક વધારવા માટે પાકની પસંદગી કરવામાં આવે. આપણને એમ થાય કે ભાઈ ઘઉંનું ઉત્પાદન કરતા હતા ને પૈસા નથી મળતા, મગફળીનું ઉત્પાદન કરવા માંડીએ. મગફળીનું ઉત્પાદન કરીએ ને પૈસા નથી મળતા, મકાઈનું ઉત્પાદન કરવા માંડીએ. જેમાં પૈસા મળશે એનું આપણે શું કરશું? તો કે ઉત્પાદન કરશું. ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા. આપણે આગળ 5 પ્રકારના સાધનો જોયા, પછી સિંચાઈની સગવડ હોય, રાસાયણિક ખાતર હોય, બિયારણ હોય. એમાંથી તમને કેવા પ્રકારના બિયારણો, ખાતરો, સિંચાઈની સગવડતા મળે છે એના આધારે તમારી ખેતીમાં અસર થાય. જો બધી વસ્તુ સરળતાથી મળી જતી હોય તો તમે પાક ફેરબદલી ઝડપથી કરી શકો. જેના ખાતર કે જેના બિયારણો મળતા હોય તો એનું ઉત્પાદન સહેલાઈથી થાય. જેના ખાતર કે બિયારણ ન મળે એનું ઉત્પાદન તમે કરી શકતા નથી. ખેતરનું કદ. હવે ખેતરનું કદ જે છે એ પાકને સીધી અસર કરે. અમુક પ્રકારના પાક તમારે લેવા હોય તો મોટા કદનું ખેતર જોઈએ. દાખલા તરીકે ભાઈ રૂનું ઉત્પાદન, કપાસના તમે છોડ જોયા હોય તો જગ્યા વધારે રોકે પણ એમાંથી ઉત્પાદન માલ કેવો મળે? તો કે ઓછો મળે. તો મોટા કદમાં જો તમે રૂનું ઉત્પાદન કરો તો તમને કંઈક વસ્તુ મળે.
એને બદલે તમે ઘઉંનું ઉત્પાદન કરો તો ઘઉં જે છે એ નાના કદના ખેતરમાં તમને વધુ ઉત્પાદન આપે. ઘઉંના ડુંડા જોયા હોય તમે કે એક જ પાકમાં ઘણા બધા ઘઉંના દાણા હોય, તો એ તમે નાના કદના ખેતરમાં ઘઉં વાવો તો તમને વધુ ઉત્પાદન મળે. પણ એ જ નાના કદના ખેતરમાં તમે રૂનું ઉત્પાદન કરો તો તમારું ઉત્પાદન કેવું રહે? ઓછું રહે. એટલે તમારું ખેતરનું કદ કેવું છે એના આધારે પાકની પસંદગી કરવામાં આવે. બીજું, પાકના વીમા રક્ષણ. પાકનો વીમો એટલે શું? તો કે પાક કદાચ નુકસાન પામે તો એનો બદલામાં પૈસા કોણ આપે? તો કે વીમા કંપની. એટલે તમારે ચેક કરવાનું કે કેવા કેવા પાકમાં વીમાનું રક્ષણ મળે. જે પાકમાં વીમાનું રક્ષણ મળતું હોય એવા પાક જે છે તમારે ઉત્પન્ન કરવાના. શું કામ? તો કે એવું કરવાથી શું થાય? તો કે આવું કરવાથી પાક જો નિષ્ફળ ગયો હોય તો પાક નિષ્ફળ જવાની સાથે તમને પૈસા તરત મળી જાય. દાખલા તરીકે અમુક કંપનીઓ ઘઉંનો વીમો ન આપતા હોય તો આપણે ઘઉંનું ઉત્પાદન બંધ કરી દેવાય. અમુક કંપનીઓ જે છે બાજરી ઉપર વીમો આપતા હોય તો આપણે બાજરીનું ઉત્પાદન કરે. શું કામ? પાક મળશે તો વેચાણ કરશું ને પૈસા મળશે. પાક નહીં આપણી પાસે વધે તો વીમા કંપની પૈસા આપી દેશે. તમે જો માણસના વીમા લેવા જાઓ ને તો એમાં તે બધી વિગતો લખેલી હોય કે આ વીમાની જે છે પૈસા તમને ક્યારે મળે? તો કે હાથ કપાઈ જાય, પગ કપાઈ જાય, તમે મૃત્યુ પામો, મોટી કેન્સર જેવી બીમારી થાય તો પૈસા મળે. હવે તમે શરદી ઉધરસ થાય વીમા કંપની પાસે જાઓ, લાવો મેં 70 રૂપિયા મારે દવાના લેવા જવાનું, તો વીમા કંપની તમને પૈસા ન આપે. કારણ કે એમાં લખેલું હોય કે આવી આવી બીમારી હોય તો જ અમે તમને પૈસા આપશું. તો અહીંયા પણ પાકના નામ લખેલા હોય. જો પાક વીમા સંરક્ષણમાં આવતો હોય તો પૈસા મળે, ન આવતો હોય ન મળે. તો તમારે રક્ષણના આધારે જોવાનું. પછી જમીન માલિક પાસેથી જમીનની મળેલી મુદત. પોતાની જમીન નથી, ઘરની જમીન નથી, કોકની જમીનમાં કામ કરવા જાવ છો તો તમને કેટલા સમય માટે જમીન આપેલી છે એના આધારે પાકનું તમારે પસંદગી કરવાની. જો તમને સમયના ટૂંકા ગાળા માટે જમીન આપેલી હોય તો ઝડપથી ઉત્પાદન થતા હોય એવા પાકની પસંદગી કરવાની. રોનક, જો સમય આપણને ઓછો આપ્યો હોય તો કેવું ઉત્પાદન કરવાનું? ઝડપી પાક બને એવું ઉત્પાદન કરવાનું. જો આપણને લાંબા ગાળા માટે જમીન મળેલી હોય તો લાંબા ગાળે ઉત્પાદન થાય એવા પાક. તો મુદ્દત કેટલી છે એના આધારે પાકનું ઉત્પાદન કરવાનું. અહીંયા આપણને અમુક વર્ષોના આંકડા આપેલા છે કે અગાઉના વર્ષોમાં કેટલું અનાજ પાકનું ઉત્પાદન થતું હતું ને કેટલું રોકડિયા પાકનું ઉત્પાદન થતું હતું. જે વર્ષમાં ફેરફારની સાથે આ ઉત્પાદનમાં શું થયું? તો કે વધારો ઘટાડો થયો. શરૂઆતના સમયમાં 75% પાક અનાજ પાકનું ઉત્પાદન થતું હતું, જ્યારે 25% પાકમાં જે છે રોકડિયા પાકનું ઉત્પાદન થતું હતું. હવે એટલે કે 2010-11 અને આપણી માટે IMP એવો પ્રશ્ન કે 2010-11માં અનાજ પાકનું ઉત્પાદન કેટલું થાય છે? તો કે 66%. જ્યારે રોકડિયા પાકનું ઉત્પાદન માત્ર કેટલું થાય છે? તો કે 34% પાકનું ઉત્પાદન થાય. પાક સંરક્ષણ. ખેતીમાં પાકને નુકસાન પહોંચાડતા જંતુ, રોગ, નીંદણ, પશુઓ વગેરેને નિયંત્રિત કરવા માટે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે. આપણે અગાઉ વાત કરી હતી કે ભાઈ સારો પાક હોય ને જંતુ તરત લાગી જાય. તો આવા જંતુઓને આપણે શું કરવાના છે? તો કે દૂર કરવાના છે. કઈ રીતે? તો કે જંતુનાશક દવાનો ઉપયોગ કરીને. આ જંતુનાશક દવાનો ઉપયોગ ભારતમાં કેટલો થાય છે? તો કે 0.5 ગ્રામ. આ તમને MCQમાં પૂછાય. ભારતમાં જંતુનાશક દવાની ઉપયોગિતા વિશે માહિતી આપો. તો આપણે પ્રતિ હેક્ટર કેટલા જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ? 0.5. એટલે 1 કિલોનો પૂરતો ઉપયોગ કરતા નથી. અમેરિકા વાળા 7 કિલો, યુરોપ વાળા 2.5, જાપાન વાળા 12 કિલો, દક્ષિણ કોરિયા વાળા 6.6 કિલો. એટલે બીજા બધા દેશો કરતા આપણે જંતુનાશક દવાનો ઉપયોગ કેવો કરીએ છીએ? ઓછો કરીએ છીએ. જંતુ કેવા છે? તો કે એ તો ખબર નથી પડવાની એને કે ભાઈ અહીંયા ન જવાય, પાક જંતુનાશક મુક્ત છે કે જંતુ રહિત છે કે જંતુનાશક દવા છાંટેલી. આપણે ઉપયોગ ઓછો કરીએ એટલે પાકને જંતુઓ કેવા લાગી જાય? તો કે વધારે. પરિણામે ભારતમાં પાકને જંતુઓથી નુકસાન કેવું થાય? તો કે વધારે. એટલે થયેલું ઉત્પાદન જંતુઓ શું કરી નાખે? તો કે બગાડી નાખે. પરિણામે ખેત ઉત્પાદકતા કેવી જોવા મળે? તો કે ઓછી જોવા મળે. આ કારણે આપણે આ જે છે જંતુનાશક દવા એના ઉપયોગમાં શું કરવો જોઈએ? તો કે વધારો કરવો જોઈએ. ભારતમાં પડકારો. હવે જે આધુનિક ખેતી અને જંતુનાશક દવા સંબંધિત પડકારો છે એના વિશે માહિતી આપવામાં આવી છે કે ભાઈ જંતુનાશક દવાઓ ક્યારે ને કેટલા પ્રમાણમાં અને કઈ કંપનીનો ઉપયોગ કરવો એવી યોગ્ય માહિતીનો ભારતમાં શું છે? તો કે અભાવ છે. જંતુનાશક દવા જે છે એ ઘણી બધી કંપની બનાવતા હોય. હવે એમાંથી કઈ કંપનીનો જંતુનાશક દવા આપણા પાક માટે યોગ્ય છે? કારણ કે જંતુનાશક દવાને કેવું છે? ઓછું છાંટો તો જંતુ પાકને નુકસાન પહોંચાડે, વધુ છાંટો તો એવો પાક આપણે ખાઈ લીધો હોય તો એ વ્યક્તિને નુકસાન પહોંચાડે. એટલે કેટલા પ્રમાણમાં પાકનો જંતુનાશક દવાનો ઉપયોગ કરવો કે જેથી જંતુ ન આવે ને માણાઈ ન વયા જાય.
બંનેનું ધ્યાન રાખવાનું છે. તો આવી માહિતીનો અભાવ હોવાથી ખેડૂતો ઘણીવાર જંતુનાશક દવાનો ઉપયોગ કરી શકતા નથી. બીજું, નીચી ગુણવત્તાવાળી દવાઓ, બજારમાં નકલી કે અપ્રમાણિત દવાઓ ઉપલબ્ધ છે. કે જંતુનાશક દવા બજારમાંથી લેતા આવે પછી ખબર પડે આ દવા તો કેવી છે, ખોટી છે. હવે ખોટી દવાઓ સ્વાભાવિક છે એ જંતુને રોકી શકવાના ખરા તો કે નહીં રોકી શકવાના. તો ઉત્પાદન ઓછું થવાનું એક કારણ આ ખોટી દવાઓ છે. પછી અયોગ્ય ઉપયોગ. હવે જો બધી જ તે દવાનો કંઈક ઉપયોગ કરવાની મેથડ હોય, આ મેથડનો ખ્યાલ ન હોય ને આડે ધડ દવાનો ઉપયોગ કરો તો દવા કામમાં લાગે નહીં. હવે અમુક પ્રકારનું જંતુનાશક દવા તમારે છાંટીને પાક ઉપર છાંટવાની હોય, અમુક જંતુનાશક દવા એવી હોય કે એના થડમાં નીચે નાખવાની. તો કેવા પ્રકારની દવાનો ઉપયોગ તમે કરો છો એના આધારે જે છે એ જંતુઓ દૂર રહેશે કે નજીક આવશે એનો ખ્યાલ આવશે. પણ મોટે ભાગે ભારતીય ખેડૂતો કેવા છે તો કે થોડા અશિક્ષિત પ્રમાણમાં છે, માહિતીનો અભાવ છે. તો એ આડેનધડ જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે એટલે પાક જંતુથી તો બચશે કે નહીં બચે એનો ખ્યાલ નથી, પણ એવો પાક વ્યક્તિ ખાઈ લે તો વ્યક્તિનું તો પૂરું થઈ જ જાય. ઉપાય અને માર્ગદર્શન. CIBRC નામની સંસ્થા જે છે એને ખેડૂતોને દવાનું પ્રમાણ, ઉપયોગના ગાળા અને ઝેરીપણા વિશે માર્ગદર્શન આપવાની જે છે એ માહિતી આપવામાં આવેલી છે. CIBRC સંસ્થા છે એનું એકમાત્ર કામ શું છે તો કે ખેડૂતોને જે છે કેટલા પ્રમાણમાં દવા છાંટવી જોઈએ, ક્યારે ક્યારે દવા, રોજ જેમ કે દવા થોડી છાંટી આવાય, એટલે સમયના કેટલા ગાળે દવા છાંટવાની, દવામાં કેટલું ઝેર છે, આ બધા જ વિશેની માહિતી કોને આપશે તો કે ખેડૂતોને. ખેડૂતોને જંતુનાશકોની સાચી માહિતી, પર્યાવરણ મિત્ર વિકલ્પો અને સસ્તી બિનઝેરી દવાઓ તરફ પ્રોત્સાહિત કરવાના છે. હવે જે ઝેરી પદાર્થો છે એ જંતુને તો મારશે જ તે, પણ જો એવો ખોરાક વ્યક્તિએ ખાઈ લીધો તો વ્યક્તિને મારશે. તો આવી બિનઝેરી દવાઓનો વિકાસ હવે શું કરવાનો છે તો કે બિનઝેરી દવાઓનો વિકાસ વિકસે આ માટેના પ્રયત્ન કરવાના છે. માહિતી કોને આપવાની તો કે ખેડૂતોને. યોગ્ય જ્ઞાનથી પાકની ઉપલબ્ધતા વધે છે અને નુકસાન ઘટે છે. છેલ્લો મુદ્દો, કૃષિ સંશોધન. આપણે ઓલી વાત કરી હતી કાલે તલાટીના પેપરમાં આ પ્રશ્ન હતો અને આપણને વારંવાર MCQમાં પૂછાય છે કે કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી મુખ્ય સંસ્થા કઈ છે? ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. ICAR એને ભારતમાં એકમાત્ર કામ શું છે તો કે ભારતમાં એકમાત્ર કામ કૃષિ ક્ષેત્રે સંશોધન લાવવાનું છે. નવી પદ્ધતિઓ ભારતમાં કૃષિ ક્ષેત્ર, બાગાયતી ખેતી, પશુપાલન વગેરેમાં શું લાવશે તો કે નવીનતા લાવશે. આગળ જે હરિયાળી ક્રાંતિના 5 મુદ્દા જોયા, આ 5 મુદ્દામાં વિકસાવવાનું કામ માં ભાગીદારી કોણે આપેલી છે? ICAR એ આપેલી છે. પરિણામે શું થશે તો કે જૂની અને બિન ઉત્પાદક પદ્ધતિના સ્થાને નવી ઉત્પાદક પદ્ધતિ આવશે. આ ઉત્પાદક પદ્ધતિનો લાભ શું થશે તો કે ખેડૂતોને વળતર વધારે મળશે. ચાલો, અહીંયા સુધીમાં હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. આ હતું ચેપ્ટર નંબર 8. ઓનલાઈન માંથી કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો, નહીતર આપણે ચેપ્ટર નંબર 9 ઉપર આગળ વધીએ. ચાલો, બીજો કોઈને કઈ પ્રશ્ન છે? તો 2 મિનિટ ખાલી વિકલ્પો જોઈ લઈએ પછી 9મું ચેપ્ટર શરૂ કરીએ આપણે. ચેપ્ટર નંબર 8, વિકલ્પ નંબર 1, 2011 ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારમાં વસતી હતી? બોલો, કેટલા ટકા? 68.8%. પછી ખેતી ક્ષેત્રમાં વર્ષ 2011-12 રાષ્ટ્રીય આવકમાં ફાળો 13.9. રોજગારીમાં ફાળો 49%. નાબાર્ડની સ્થાપના 82. હરિયાળી ક્રાંતિનો સર્વાંગી, હમણાં જ આપણે ટીક માર્ક કર્યું. ભારતમાં જંતુનાશક દવાનો પ્રતિ હેક્ટર 0.5 ગ્રામ. અને છેલ્લે કૃષિ સંશોધન. ચાલો, તો આપણને સર હા એટલે હવે 9મો પૂરો થશે એટલે 9માં કરશું આપણે. બાકી 1 થી 5 ના તો કરાવ્યા ને આપણે. શું નથી કરાયા? રિવિઝન ને રિવિઝન આપણે કરાવશું પરીક્ષા પહેલા બોર્ડની. શું MCQ કરો છો? તમારે જવાબ MCQ માં દેવાની, મારે હું ખોટી કરાવશું.
હે બેટા કાંઈ વાંધો નહીં, ચાલો તો અત્યારે તો હું પીડીએફ લાવ્યો નથી, પછી લાવશું એટલે કરી નાખશું. હવે બેટા એ પછી હમણાં ઠંડક થઈ જ જશે, એનું જ ધીરું જ છે. એ તો આપણને આવડે ને, ઘર જઈને કરી નાખવાનું. ચાલો અહીંયા ધ્યાન, ચેપ્ટર નંબર 9. હા, એ આવતા સોમવાર મંગળવાર જોશું, કોણ કે જરૂર છે. અહીંયા ધ્યાન આપો, ચેપ્ટર નંબર 9 વિદેશ વેપાર, એના ઉપર આગળ વધીએ. ઓલરેડી 11 ચેપ્ટરના માર્કિંગ ઇમ્પોર્ટન્ટ છે કે બેટા? તો હું 2 મિનિટ ઉભો રહી જાઉં, તમે પેલા પતાવી લો. તો તમે બંધ રહ્યો. હવે વિદેશ વેપાર બોલતો કોને કહીશું? વિદેશ વેપાર તને ખબર છે? હા, પોતાના દેશની સરહદોને બહાર જે વેપાર કરવામાં આવે એને આપણે શું કહીએ છીએ? તો કે વિદેશ વેપાર કહીએ છીએ. વિદેશ વેપારમાં મહત્વના 2 મુદ્દા હોય, આયાત અને નિકાસ. આયાત એટલે શું? તો કે વિદેશમાંથી વસ્તુ મંગાવી, એને આપણે શું કહીએ છીએ? આયાત કહીએ છીએ. જ્યારે નિકાસ એટલે શું? તો કે વિદેશમાં વસ્તુ વેચવી, એને આપણે શું કહીએ છીએ? તો કે નિકાસ કહીએ છીએ. બે પ્રકારના મહત્વના મુદ્દા અહીંયા હોય છે. વિદેશ વેપારના કદની વાત કરીએ તો વિદેશ વેપારનું કદ એટલે શું? તો કે વિદેશ વેપારનું કદ એટલે કે એક દેશમાંથી કેટલા દેશમાં આપણે વેપાર કરીએ છીએ એની પ્રવૃત્તિનું કદ. મૂકી દે ને તો લેવાઈ જશે. ક્યારનો તું જોવે છે? એ હું કે હું જોઉં છું ને. શું વાત કરતા હતા આપણે? હા, તો વિદેશ વેપારમાં આગળ વધીએ. પ્રસ્તાવનામાં વિદેશ વેપાર કોને કહેવાય? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વિદેશ વેપાર એટલે કે એક દેશની સરહદની બહાર બીજા દેશની સરહદોમાં જઈને કરવામાં આવતો વેપાર, એને આપણે વિદેશ વેપાર કહીએ છીએ. પ્રસ્તાવનામાં ખાસ કઈ એવું આપેલું છે નહીં, સમજૂતી મેળવી લઈએ કે ભાઈ ભારતમાં તમને વિદેશના ફોન મળે છે, વિદેશી કપડાં તમને ભારતમાં મળે છે, વિદેશની 4 વ્હીલો તમને ભારતમાં મળે છે, વિદેશના ટીવી છે, ફ્રીજ છે, બધું જ તમને ભારતમાં મળે છે. આ બધાનું એકમાત્ર કારણ શું છે? તો કે વિદેશ વેપાર. વિદેશ વેપારને કારણે આપણને વિદેશી પ્રોડક્ટ સહેલાઈથી ભારતમાં મળી જાય છે અને ભારતીય પ્રોડક્ટો સહેલાઈથી તમને વિદેશમાં મળી જાય છે. આવું થવાનું એકમાત્ર કારણ શું? તો કે હવે બધા જ દેશ એકબીજા દેશમાં જઈને શું કરી શકે છે? તો કે વેપાર કરી શકે છે. અને આ વેપારનો ભાગ એટલે કયો ભાગ? તો કે વિદેશ વેપાર. હે, આંતરિક વેપાર અને વિદેશ વેપાર, વેપારના 2 ભાગ પાડી શકાય, આંતરિક વેપાર અને વિદેશ વેપાર. આંતરિક વેપાર એટલે શું? તો કે દેશની સરહદોની અંદર થતો વેપાર, જેને આપણે શું કહીએ છીએ? આંતરિક વેપાર. એટલે કે ભાવનગર અમદાવાદ વચ્ચે થતો વેપાર, અમદાવાદ સુરત વચ્ચે થતો વેપાર, ગુજરાત મધ્યપ્રદેશ વચ્ચે થતો વેપાર,
અંદોમાન નિકોબાર અને દીવ દમણ વચ્ચે થતો વેપાર, આ બધાને કેવા વેપાર કહેવાય? તો કે આંતરિક વેપાર. દેશની સરહદોની અંદર થતો વેપાર એટલે કે આંતરિક વેપાર. જ્યારે આ વેપાર સરહદોથી વટીને એક દેશમાંથી બીજા દેશની સરહદોમાં વયો જાય તો એને આપણે કયો વેપાર કહીશું? તો કે એને આપણે જે છે વિદેશ વેપાર કહીશું. એક એક માર્કમાં તમને કદાચ પ્રશ્ન પૂછાઈ જાય કે આંતરિક વેપાર કોને કહેવાય, અને એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ જાય કે વિદેશ વેપાર કોને કહેવાય. ઘણી વાર 2 માર્કમાં તમને આંતરિક વેપાર અને વિદેશ વેપારના તફાવત પૂછાય છે. તો 2 થી 3 તફાવત તમારે લખવા હોય તો 2 થી 3 તફાવત તમારે લખવા હોય તો એમાંનો એક તફાવત અહીંયા તમને મળ્યો કે આંતરિક વેપાર એટલે દેશની સરહદની અંદર થતો વેપાર, વિદેશ વેપાર એટલે કે દેશની સરહદની બહાર થતો વેપાર. વેપાર એટલે એવી વ્યવસાયિક પ્રવૃત્તિ કે જેમાં વસ્તુઓ, સેવાઓ, મૂડી, ટેકનોલોજી, જાણકારી, માહિતી, બૌદ્ધિક સંપદા વગેરેનો વિનિમય થાય છે. અહીંયા આપણને સરળતાથી વિદેશી વસ્તુ મળી જાય, ટેકનોલોજી મળી જાય, બૌદ્ધિક સંપદા મળી જાય, સેવાઓ મળી જાય, મૂડી એટલે કે પૈસા. હવે તમે વિશ્વના કોઈ પણ દેશમાં મૂડી રોકાણ કરી શકો છો. શું કામ? તો કે વિદેશ વેપાર છે. તમને અહીંથી બેઠા બેઠા એમ થાય કે ભાઈ મારે અમેરિકાની એપલ કંપનીમાં મૂડી રોકાણ કરવું છે તો પણ તમે કરી શકો છો. અમેરિકા વાળા વ્યક્તિને એમ થાય કે ભાઈ ભારતની ટાટા કંપનીમાં મૂડી રોકાણ કરવું છે તો કરી શકે છે. આ એક પ્રકારનો શું છે? તો કે વિદેશ વેપાર છે. ભારતમાં બેઠા બેઠા આપણને સેમસંગના ફોન મળી જાય છે, ભારતમાં બેઠા બેઠા આપણને એપલના ફોન મળી જાય છે. આ બધું શું છે? વિદેશ વેપાર છે. લખાવેલા જ છે, બધા લખાવેલા છે. કોઈ પણ દેશની હદની અંદર થતી વેપારી પ્રવૃત્તિને આપણે શું કહીએ છીએ? આંતરિક વેપાર કહીએ છીએ. જ્યારે દેશના હદની બહાર થતી પ્રવૃત્તિને આપણે કેવો વેપાર કહીએ છીએ? તો કે ભાઈ વિદેશ વેપાર કહીએ છીએ. જેને બીજા કયા નામથી ઓળખાય છે? આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? તો કે એક રાષ્ટ્રનો બીજા રાષ્ટ્ર સાથે થતો વેપાર. વિદેશ વેપાર માટેના કારણો, શા માટે વિદેશ વેપારની જરૂર પડી? અત્યાર સુધી આપણે અંદર દેશમાં ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરતા હતા, તો હવે વિદેશમાંથી આપણે ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરવાનો જે છે ખ્યાલ શું કામ આવ્યો? અહીંયા ચેપ્ટર ચાલે છે. વિદેશ વેપારનો ખ્યાલ શું કામ લાવ્યા એની ચર્ચા. સમજાણું તને બેટા? આ કે ના? એટલા મુદ્દા સમજાણા કે નહીં? આ 2 મુદ્દા સમજાણા કે નહીં? સમજાણા ને? તને સમજાણા બેટા? તો આ પાડે છે એટલે મેં કીધું સમજાઈ ગયા છે. તો ચાલ સમજાવ પેલો મુદ્દો. તો વિદેશ વેપારમાં જરૂરિયાત માટેના કારણો. શા માટે વિદેશ વેપાર શા માટે જરૂરી છે? એની માટેનું પહેલું કારણ એટલે કે દેશમાં ઉપલબ્ધ ઉત્પાદિત સાધનોમાં તફાવત. હવે આપણા દેશ પાસે જે વસ્તુ હોય એવું બની શકે કે વિદેશમાં આવી વસ્તુ ન હોય, કે વિદેશ પાસે જે વસ્તુ એવું બની શકે કે આપણા દેશમાં એવી વસ્તુ ન હોય. આવું થવાને કારણે હવે રોનક કિંગ જોતા ઝાખું દેખાય છે એમ કે પહેલો મુદ્દો એટલે દેશમાં ઉપલબ્ધ સાધનોનો તફાવત. એમાં આપણે જે એવું જોયું કે ભાઈ આપણા દેશમાં જે વસ્તુઓ હોય એ વિદેશમાં હોય પણ ખરા. દાખલા તરીકે ભાઈ આપણે વાત કરીએ કે ભાઈ પેટ્રોલિયમ પ્રોડક્ટ છે, તો પેટ્રોલિયમ પ્રોડક્ટ આપણા દેશમાં મળતી નથી. આવી પ્રોડક્ટ આપણે ફરજિયાત શું કરવી પડે? તો કે વિદેશમાંથી લાવવી પડે. આપણા દેશમાં પેટ્રોલિયમ છે પણ કેવું છે? તો કે બહુ ઓછા પ્રમાણમાં છે. માટે આપણે જ્યારે પેટ્રોલિયમની જરૂરિયાત હોય તો ફરજિયાત આપણે વિદેશમાંથી આવી પેટ્રોલિયમ પ્રોડક્ટ લેવી પડે. વસ્તુની અછત આપણા દેશમાં છે, વસ્તુ આપણા દેશમાં ઉપલબ્ધ નથી. આના કારણે વિદેશ વેપારની જરૂર પડે. ઘણી ટેકનોલોજી એવી હોય, ઘણા યંત્રો એવા હોય કે જે આપણા દેશમાં બનતા ન હોય, કે આપણા દેશ પાસે એવી ટેકનોલોજી કે એવા યંત્ર ન હોય, આપણે શું કરવું પડશે? તો કે વિદેશમાંથી મંગાવવા પડશે. તો આ પહેલું કારણ. બીજું કારણ ઉત્પાદનના ખર્ચા, કે ઘણીવાર આપણે વસ્તુ બહારથી મંગાવી સસ્તી પડે પણ આપણા દેશમાં આપણે વસ્તુ ઉત્પાદન કરીએ કેવી થઈ જાય? તો કે હમણાં પેટ્રોલિયમની વાત કરીએ, આપણા દેશ પાસે પેટ્રોલિયમ છે પણ કેવું છે? તો કે એક તો બહુ ઓછા જથ્થામાં છે અને ભારતનું પેટ્રોલિયમ જમીનની બહુ ઊંડાણમાં છે. હવે અહીંથી પેટ્રોલિયમ કાઢવું એ પ્રમાણમાં કેવું છે? તો કે વધુ ખર્ચાળ છે. એની બદલે વિદેશમાંથી પેટ્રોલ લાવીએ તો આપણને કેવું પડે? તો કે સસ્તું. તો જો આપણને ઉત્પાદનનો ખર્ચો વધુ આવતો હોય તો આ વધુ ખર્ચને આપણે પહોંચી વળવા શું કરવું પડે? તો કે વિદેશમાંથી વસ્તુ મંગાવી આપણને સહેલી પડે. હવે દાખલા તરીકે ઘણા
ફાઇટર જેટ છે, ઘણા ટેન્ક છે, ઘણી મશીન ગનો છે, એવું તમે જોતા હોય ભાઈ વિદેશમાંથી આપણે મંગાવીએ છીએ. શું કામ? તો કે ભારતમાં ને ભારતમાં મંગાવી તો એ ઉત્પાદન બનાવવાનો ખર્ચો કેવો આવે? તો કે વધારે આવે છે. એની કરતાં આપણે વિદેશમાંથી લઈ લઈએ તો સસ્તામાં પતી જાય. તો ઉત્પાદન ખર્ચ જ્યાં વધુ આવતો હોય છે ત્યાં વિદેશથી આવેલી વસ્તુ આપણને કેવી લાગશે? તો કે સસ્તી. ત્રીજું ટેકનોલોજીકલ પ્રગતિ, કે ઘણીવાર એવું બને કે આપણા દેશ પાસે જે ટેકનોલોજી વિદેશમાં ન હોય. દાખલા તરીકે આપણું યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ છે, ક્યુઆર સ્કોર કેડ કરવો, સ્કેન કરવો અને પૈસા આપવા, એ માત્ર સુવિધા આપણી પાસે છે. આ ટેકનોલોજી આપણી પાસે જ, વિદેશમાં કોઈની પાસે આવી ટેકનોલોજી નથી. તો હવે વિદેશ વેપાર અંતર્ગત આપણે આ ટેકનોલોજી બીજાને આપીએ છીએ. અત્યારે યુપીઆઈની ટેકનોલોજી ભારત સિવાય વિશ્વના 10 થી 12 દેશોમાં વિદેશમાં એનો ઉપયોગ થાય છે. આપણી ટેકનોલોજીનો ઉપયોગ કોણ કરે છે? વિદેશ કરે છે. શું કામ? તો કે વિદેશ પાસે ટેકનોલોજી નહોતી. એટલે હવે તમે વિદેશમાં જઈને ક્યુઆર કોડ જે છે સ્કેન કરો એટલે સરળતાથી તમે પૈસા આપી શકો. હવે તમારે જે ઓલા એક્સચેન્જ રેટની જરૂર પડતી કે પહેલા એરપોર્ટે ઉતરો ને પહેલા પૈસા બદલવા પડતા, હવે એવું તમે પૈસા ન બદલો, માત્ર સ્કેન કરો તો પણ તમે સીધા જ તે બેંક ખાતામાંથી વ્યવહાર કરી શકો છો. આવું થવાનું કારણ શું? તો કે ટેકનોલોજી. આપણી ટેકનોલોજી વિદેશમાં આપણે મોકલી, એવી રીતે વિદેશમાંથી ટેકનોલોજી આપણે લાવતા હોય. દાખલા તરીકે વોટ્સઅપ છે, આ વોટ્સઅપ ભારતમાં કામ કરે છે. શું કામ? તો કે વિદેશ વેપાર છે. આપણી પાસે વોટ્સઅપ જેવી ટેકનોલોજી નથી, એટલે વિદેશી મેસેજિંગ એપ, વિદેશી ટેકનોલોજીને આપણે દેશમાં કામ કરવા દઈએ છીએ. આ વિદેશ વેપાર છે. પછી શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ, કે ઘણીવાર આવડતના પ્રશ્નો ઊભા થાય કે આપણી પાસે જે આવડતની જરૂર હોય એવી આવડત આપણી પાસે ન હોય તો આવડતવાળા વ્યક્તિને બહારથી બોલાવવા પડે. દાખલા તરીકે ઓલું સરદાર પટેલનું સ્ટેચ્યુ તમે જોયું, 182 મીટર ઊંચું છે. તો આ વસ્તુ બનાવવા માટે માત્ર ભારતીય એન્જિનિયરો નહીં પણ ભારતના એન્જિનિયરની સાથે ચાઇનીઝ અને જાપાનના એન્જિનિયરોની પણ મદદ લેવામાં આવેલી છે. શું કામ? તો કે એટલું મોટું સ્ટેચ્યુ અત્યાર સુધી ભારતમાં બન્યું નહોતું. તો ભારતીય કારીગરો, એન્જિનિયરોને બધી જ પરિસ્થિતિમાં આ સ્ટેચ્યુ બનાવવા માટેનું જ્ઞાન હોય પણ ખરા ને ન પણ હોય. તો આવું જ્ઞાન આપણે શું કરવું પડે? બહારથી લાવવું પડે. તો આ કોનો ભાગ થઈ ગયો? વિદેશ વેપારનો. એવી રીતે આપણા દેશના કર્મચારી બહાર જઈને કામ કરે છે, આ કોનો ભાગ છે? તો કે વિદેશ વેપારનો. એમની પાસે આવડત ન હોય તો આપણા આવડતવાળા લોકો લઈ જાય, આપણી પાસે આવડત ન હોય તો આપણે ભારતીય આવડતવાળા લોકો બોલાવી. આ બધાનો સમાવેશ એટલે શું? તો કે વિદેશ વેપાર. પછી વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી બાબતો, 4 પ્રકારના લક્ષણો આપણે જોયા: શ્રમ વિભાજન વિશિષ્ટીકરણ, ટેકનોલોજીકલ પ્રગતિ, ઉપલબ્ધ સાધનો અને ઉત્પાદનના ખર્ચા. પછીનો મુદ્દો વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતા પરિબળો. વિદેશ વેપાર વધુ થશે, ઓછો થશે, કયા દેશ સાથે કેટલો વેપાર કરવો, કોની સાથે ટેકનોલોજી એક્સચેન્જ કરવી, ક્યાં શ્રમિકોને કામ કરવા બોલાવવા, ક્યાં આપણી ટેકનોલોજી આપણે આપવી, ક્યાં ખેતી ક્ષેત્રનો નિકાસ અને આયાત કરવી, ક્યાં સેવા ક્ષેત્રની નિકાસ આયાત કરવી, ક્યાં ઉદ્યોગ ક્ષેત્રની નિકાસ આયાત કરવી, આ બધાનો સમાવેશ એટલે વિદેશ વેપારને અસર કરતા પરિબળો. વિદેશ વેપારનું સ્વરૂપ એટલે વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબત અને પાસાઓ છે જે તેને અન્ય પ્રવૃત્તિઓથી કેવા કરે છે? જુદા કરે છે. હવે આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ વિદેશ વેપાર આપણે અલગથી કેમ ભણવું? આપણે તો વેપાર અને વાણિજ્યના વિદ્યાર્થીઓ છીએ. વેપાર કોને કહેવાય, વાણિજ્ય કોને કહેવાય એ આપણને ખબર છે. વેપાર એટલે શું? તો કે ભાઈ નફો કમાવાની પ્રવૃત્તિ. વાણિજ્ય એટલે શું? તો કે વેપાર અને સહાયક સેવા. આવું બધું આપણને ખબર જ છે. તો અલગથી વિદેશ વેપાર ભણવો શા માટે? પ્રશ્ન થાય આપણને એવું કે વિદેશ વેપારને અલગથી ભણવાની જરૂરિયાત શું કામ આપણને ઊભી થઈ? થાય એવો પ્રશ્ન તો તમે ગજબ કહેવો, ન થતો હોય ન થતો હોય, થવો જોઈએ. શું કામ આપણે વિદેશ વેપાર અલગથી ભણવું પડ્યું? તો કે જે અત્યાર સુધી પરંપરાગત વેપાર ચાલતો હતો એના કરતા આ વેપાર કેવું થઈ જશે? તો કે અલગ થઈ જશે. કઈ કઈ રીતે અલગ થશે? તો અહીંયા આપણને કીધેલા છે કે અહીંયા ઘણી બધી બાબતો અને પાસાઓ કેવા હશે? તો કે જે પરંપરાગત વેપાર હશે એનાથી અલગ હશે. અત્યાર સુધીના મોટા ભાગના વેપારો ક્યાં હતા? તો કે પ્રદેશ, રાજ્ય, દેશની અંદરના હતા. પણ અહીંયા તમારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક દેશમાંથી બીજા દેશમાં વેપાર કરવાનો છે. હવે આપણા દેશમાં અને વિદેશના કાયદાઓમાં ફેરફાર હોય એટલે પહેલું પાસું શું? તો કે કાયદાકીય પાસું. આપણા અને વિદેશના કાયદાઓ કેવા અલગ અલગ હોય. આપણે અહીંયા જીએસટી થી કર લેતા હોય, વિદેશમાં કંઈક અન્ય પદ્ધતિથી કર લેતા હોય. એકબીજાના એક્સચેન્જ રેટ એટલે કે પૈસાઓ કેવા હોય? તો કે અલગ હોય. આપણે અહીંયા રૂપિયો ચાલતો હોય, વિદેશમાં કંઈક અલગ ચલણ ચાલતું હોય.
ભાવ તફાવત, એક્સચેન્જ રેટની સાથે ભાવ તફાવત, આપણું ચલણનો ભાવ અને વિદેશી ચલણના ભાવમાં શું જોવા મળે? તો કે તફાવત જોવા મળે. આ ઉપરાંત ધાર્મિક માન્યતાઓ, સંસ્કૃતિઓ, લોકોની ફેશન અને ટેવો વગેરે બાબતો પણ અહીંયા જાણવી પડે. આ આંતરિક વેપારમાં બધા પરિબળો કેવા છે? તો કે મર્યાદિત કરતા નથી. કારણ કે અહીંયા જે ટ્રેન્ડ ચાલતો હોય મોટા ભાગે એવું હોય કે બધી જગ્યાએ ટ્રેન્ડ ચાલે. ભારતમાં મોટા ભાગની પબ્લિક કેવી હોય? તો કે એક સરખો ટ્રેન્ડ ફોલો કરતી હોય. પણ વિદેશમાં એવું જરૂરી નથી. જે ટ્રેન્ડ ભારતમાં હાલતો હોય એ વિદેશમાં હાલતો હોય એવું જરૂરી નથી. અહીંયા તમે ઓલું જેમિનાઈમાં ફોટા બનાવવાના ટ્રેન્ડ અત્યારે હાલે, બધા ભારતીય લાગી પડ્યા છે. તો વિદેશમાં લોકો આવો ટ્રેન્ડ ફોલો કરતા હોય એવું જરૂરી નથી. અહીંના લોકોને જેવા કપડાં પસંદ હોય વિદેશના લોકોને એવા હોય તે ન હોય. અહીંના લોકોને જેવા મોબાઈલ ફોન પસંદ હોય વિદેશના લોકોને આવા મોબાઈલ ફોન પસંદ હોય તે ન હોય. તો આ બધા પાસાઓનો અભ્યાસ આપણે કરવો પડશે. જે દેશમાં જઈએ છીએ એ દેશની પ્રજાને આપણે શું કરવું પડશે? તો કે એ દેશની પ્રજાનો આર્થિક અને સામાજિક વ્યવહાર આપણે સમજવો પડશે. તો અને તો માત્ર આપણે વિદેશ વેપાર કરી શકશું. જો વિદેશ વેપારમાં આવા પાસાઓને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આપણો વિદેશ વેપાર કેવો રહેશે? બિન નફાકારક રહેશે. વિદેશમાં ગયા હોવા છતાં ધંધાનો વિકાસ થશે ખરા? તો કે નહીં થાય. શું કામ? તો કે ત્યાંના જે અલગ અલગ બાબતો છે, પ્રવૃત્તિઓ છે, એને આપણે સમજી શક્યા નથી. એનું ઉદાહરણ તમે જુઓ કે ગાડીઓમાં તમે ભારતીય કોઈ ફોર વ્હીલ જુઓ અને વિદેશની ફોર વ્હીલ જુઓ તો એમાં તમને ઘણો બધો ફેર જોવા મળે. આપણે ભારતીય લોકો મોટે ભાગે કેવા છે? તો કે જમણા હાથથી ટેવાયેલા છીએ. એટલે આપણા સ્ટેરિંગ મોટે ભાગે કઈ બાજુ હોય? જમણી બાજુ. વિદેશના મોટા ભાગના લોકો ડાબા હાથથી ટેવાયેલા છે તો ત્યાંના સ્ટેરિંગ કઈ બાજુ હોય? તો કે ડાબી બાજુ. હવે આવો ફેરફાર ભારતની ગાડીઓ માટે કરવો પડ્યો. એનું કારણ શું? તો કે ભારતીય પ્રજાની ડિમાન્ડ. જો અહીંયા તે ડાબા સાઈડ વાળી ગાડીઓનું ચલણ હોત તો કાંઈ ફેરફાર કરવાની જરૂર નથી. પણ જમણા હાથનો ઉપયોગ અહીંયા વધારે થાય છે એટલે જમણા હાથવાળી ગાડીઓ અહીંયા લાવવી પડે. આવું ન કરવામાં આવે તો થાય શું? તો કે એવી વસ્તુઓનું વેચાણ ન થાય. એટલે જ્યાં જઈએ છીએ, જે વિદેશમાં જઈએ છીએ ત્યાંની પ્રજાની જરૂરિયાત અનુસાર આપણે શું કરવું પડશે? તો કે પેદાશમાં ફેરફાર કરવો પડશે. એ વિદેશ વેપારનો ભાગ છે. એમાં પહેલો મુદ્દો, વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિક તથા વ્યવસાયિક ગતિશીલતા કેવી હોય છે? તો કે ઓછી હોય છે. વિદેશ વેપાર આપણે કહીએ તો છીએ કે વિદેશ વેપાર થવો જોઈએ, પણ વિદેશ વેપારમાં સાધનો કેવા છે? તો કે ઓછા ગતિશીલ છે. ઓછા ગતિશીલ એટલે શું? તો કે ઉત્પાદનના જે મહત્વના સાધનો છે, કયા કયા સાધનો છે? તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ બધાની ગતિશીલતા કેવી છે? ઓછી છે. ગતિશીલતા એટલે શું? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું કામ વિદેશ વેપારમાં પ્રમાણમાં કેવું છે? ઓછું છે. તમે ભારતીય શ્રમિકો જુઓ, મોટે ભાગે હમણાં આગળ આવશે. વિદેશ વેપારમાં નીતિ વિષયક અને સામાજિક કારણોને લીધે શ્રમ ઓછી ગતિશીલતા ધરાવે છે. શ્રમ ઓછી ગતિશીલતા એટલે શું? તો કે ભારતીય શ્રમિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવું પ્રમાણમાં કેવું લાગે? તો કે અયોગ્ય લાગે. વિદેશમાં કામ મળતું હોય છતાંય પોતાનો દેશ અને પોતાનો પ્રદેશ છોડવા માટે પ્રેરિત થતા નથી. શું કામ? તો કે એની પાછળ ઘણા નીતિ વિષયક અને સામાજિક કારણો હોય. નીતિ વિષયક કારણ એટલે શું? તો કે ભાઈ વિદેશના વિઝા ન મળતા હોય, વિદેશનો કાયદો આપણા દેશના લોકોને ત્યાં બોલાવવા ન માંગતો હોય. વિદેશમાં જવું કઈ સહેલું નથી. તમારે વિદેશમાં જવું હોય સૌથી પહેલા પાસપોર્ટ લેવો પડે. પાસપોર્ટ લેતા પછી વિઝા લેવા પડે, અને વિઝા લેતા પહેલા ઇન્ટરવ્યુ લઈ લોકો. હવે તમારા ઇન્ટરવ્યુમાં ઘણા બધા પ્રશ્ન પૂછે કે ભાઈ વિદેશમાં હું કામ જવું છે, ને ત્યાં જઈને હું કરશો, ને ક્યારે પાછા આવશો, ને કોને મળશો, ને આવું બધું તમારે કહેવું પડે. અને આ બધું પાછું એમાં કહેવાનું, ઇંગ્લિશમાં કહેવાનું. એટલે ઇન્ટરવ્યુ આખું આપવાનું, તમારે પોતાની આખી વિગત આપવાની, પાછું ઇન્ટરવ્યુ તમે પાસ થાવ તો તમને વિઝા મળે. એટલે ઘણા નીતિ વિષયક કારણો છે. એમ તને ખબર છે? ક્યાં જઈને એમાં હતા વિઝા. જો કોઈ પણ ડેવલપ દેશ એ તમને બોલાવતા પહેલા તમારી આખી ચકાસણી કરવા તમને જે તે વિભાગના સેન્ટરમાં બોલા. હવે ઘણા દેશ એવા હોય કે અમુક ધાર્મિક માન્યતાઓ અંતર્ગત તમને ફ્રી વિઝા દેતા હોય, પણ જ્યારે તમે ઔદ્યોગિક કામથી જતા હો, જ્યારે તમે વિદેશ વેપારથી થતા હો, આર્થિક પ્રવૃત્તિથી જતા હો, ત્યારે ફરજિયાત તમારે તમારું સેલ્ફ ચેકિંગ કરાવવું પડે. તો અને માત્ર તો જ તે તમને ત્યાં કામ કરવાની અને રહેવાનું શું આપવામાં આવે? પરમિશન આપવામાં આવે. તો ભાઈ તું એકાદ દેશમાં જઈને આવતો બીજા દેશનું જોઈ લેજે, કારણ કે હું અહીંયા કઈ ખોટું તો બોલતો ન.
એટલા માટે એ નીતિ વિષયક બાબત થઈ. બીજું શું તો કે સામાજિક કારણો. ઘણીવાર એવું બને કે ભાઈ પોતાના દેશ, પોતાના સમાજ, પોતાના પરિવારથી દૂર શ્રમિકોને કામ કરવું પસંદ ન પણ આવે. પોતાના ઘર પરિવાર સાથે હવે વિદેશમાં જાઓ તો વિદેશમાં હજી શરૂઆતમાં પહેલી વાર ગયા હો તો કે આખા ગામને લઈને તો જવાય નહીં, આખા ઘરને લઈને તો જવાય નહીં, કારણ કે આપણે જ હજી સેટ ન થયા હોય તો આખા ઘરને કેમ લઈ જવા? પાછું ત્યાં જઈને તે નોકરીની સલામતી ખરા? તો કે કાંઈ છે નહીં. તમે જો અત્યારે બધા જ દેશ મોટે ભાગે ઇમિગ્રન્ટ લોકોને એટલે વિદેશથી આવેલા હોય બધા જ લોકોને ક્યાં મોકલે? તો કે પોતપોતાના દેશમાં પાછા મોકલે. બધા કેનેડા હોય, અમેરિકા હોય, બ્રિટન હોય, મોટા ભાગના દેશ શું કરે છે? તો કે લોકલ પબ્લિકને આગળ લાવવા માટે વિદેશથી આવેલા લોકોને મોટે ભાગે ક્યાં મોકલે છે? તો કે પોતાના દેશમાં પાછળ મોકલે છે. તો ઘણીવાર એવા સામાજિક કારણે કે વિદેશમાં અસુરક્ષા છે. હમણાં 2-3 દિવસ પહેલાનું જ તમે છાપું વાંચ્યું હોય, અમેરિકામાં ગુજરાતી મૂળના વેપારીને માત્ર કંઈક પાર્કિંગના પ્રશ્ન થયા એટલે ગુજરાતી મૂળના વેપારીનું ગળું કાપી નાખવામાં આવ્યું અમેરિકામાં. તો બહાર જઈને કઈ સુરક્ષાનો અભાવ હોય તો એવા ઘણા બધા કારણોને લીધે શ્રમ શું કરવા માંગે છે? તો કે પોતાના જ દેશમાં કામ કરવા માંગે, વિદેશમાં જવા માંગતો નથી. કેટલીક મૂડી સ્થાયી અને જંગી હોવાને કારણે ઓછી ગતિશીલ હોય છે. તો કેટલીક મૂડી ગતિશીલતા પર કાયદાકીય પ્રતિબંધ હોય છે. તમારે વિદેશમાં મૂડીરોકાણ કરવું હોય, કાયમી મૂડીરોકાણ તમે વિદેશમાં કરવા માટે સરકારના અમુક નિયમો કે નીતિઓના અનુરૂપ તમારે જે છે મૂડીરોકાણ કરવું પડે. હવે તમારે કોઈ પણ દેશમાં મૂડીરોકાણ કરવું હોય, ભારતમાં મૂડીરોકાણ કરવું હોય, ભારતની બહાર, તો સરકારની નીતિઓનું શું કરવું પડે? તમારે પાલન કરવું પડે. હવે દાખલા તરીકે ભારતીય સેક્ટરમાં કોઈ પણ મૂડીરોકાણ કરવું હોય, દાખલા તરીકે ડિફેન્સની વાત કરીએ કે ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવું છે, તો સંરક્ષણ ક્ષેત્રમાં એવા કાયદા છે કે તમે 49% જેટલું જ મૂડીરોકાણ ભારતીય ડિફેન્સમાં કરી શકો. તો આવું કોઈક વિદેશમાં તે કાયદાઓ ચાલતા હોય કે ભાઈ અમુક પ્રકારના સેક્ટર હોય એમાં તમે અમુક જ રોકાણ કરી શકો. એટલે મૂડીની ગતિશીલતા કેવી થઈ જાય? ત્યાં ઓછી થઈ જાય. નિયોજકો શ્રમની જેમ ઓછા ગતિશીલ હોય છે, પરંતુ નિયોજન શક્તિ આજના સમયમાં કેવી છે? તો કે વધુ ગતિશીલ છે. નિયોજન શક્તિ એટલે શું? તો કે ઉત્પાદનના બીજા 3 સાધનોને ભેગા લઈને ઉત્પાદનનું કામ કરે એને નિયોજક કહેવામાં આવે. એટલે નિયોજક હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવા માટે જતો નથી, પણ અહીંયા બેઠા બેઠા નિયોજન શક્તિથી વિદેશમાં ઉત્પાદન કરાવી શકે છે. શું કામ? તો કે ટેકનોલોજીનો વિકાસ થઈ ગયો છે એટલા માટે. પોતે વિદેશમાં જઈને કામ કરે તે નહીં કરે, પણ પોતાના દેશમાંથી વિદેશમાં શું કરાવી શકે? ઉત્પાદન પ્રવૃત્તિઓ. આમ સાધનોની ગતિશીલતા ઓછી હોવાને કારણે વિદેશ વેપારનું કદ તેટલા પ્રમાણમાં મર્યાદિત રહે છે. બીજો મુદ્દો, વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓનો વેપાર. કે વિદેશ વેપાર કરવો છે પહેલું કારણ, પછી હવે બીજું કારણ શું આવ્યું? તો કે વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓનો વેપાર. જેટલો વિદેશ વેપાર વધશે એટલા પ્રમાણમાં વસ્તુઓ આપણને કેવી મળશે? તો કે વિવિધતા વાળી મળશે. દાખલા તરીકે ફોન ઇન્ડસ્ટ્રીની જે વાત કરીએ, મોબાઈલ ફોનની, તો જેટલા પ્રમાણમાં નવા દેશની નવી કંપનીઓ આપણા દેશમાં આવે એટલે આપણી પાસે લોટ્સ ઓફ ઓપ્શન આવી જાય. ઓપ્શન આપણી પાસે પુષ્કળ હોય તો આપણે પસંદગી કેવી કરી શકીએ? તો કે વધારે. આ પસંદગી વધારવા માટે, આ પસંદગીનો વિકાસ થાય આ માટે શેની જરૂર પડશે? તો કે વિદેશ વેપારની. શું કામ? તો કે જો નવી કંપનીઓ નહીં આવે તો આપણને પ્રોડક્ટ કેવા મળશે? ઓછા. દાખલા તરીકે ભારત સરકારે એવું કહી દીધું કે ભાઈ વિદેશી મોબાઈલ ફોન બનાવતી કંપની ભારતમાં જે છે એ કામ કરશે નહીં, તો આપણી પાસે લાવા છે, મોટો છે, એવા એકાદ બે જ તે વિકલ્પો વધતા હોય કે ભાઈ ચીની કંપનીને બેન કરી દીધા, ચીની એપ્લિકેશનોને બેન કરી દીધી. જો ઘણી બધી એપ્લિકેશનોનો જે આપણે ડે ટુ ડે લાઈફમાં ઉપયોગ કરતા હતા એ ઉપયોગ આપણે બંધ કરવો પડ્યો. એટલે વિકલ્પો આપણને કેવા મળ્યા? તો કે ઓછા. એટલે ઓછી વસ્તુઓમાં આપણે શું કરવું પડે? તો કે ચલાવવું પડે. પણ જેમ જેમ વિદેશ વેપાર વધશે તેમ તેમ તમારા જે છે એ પસંદગીના ઓપ્શન કેવા થઈ જશે? તો કે વધી જશે. શું કામ? તો કે તમને અહીંયા પસંદગી માટેના વિકલ્પો કેવા મળવાના છે? તો કે વધુ મળવાના. પસંદગીથી યાદ આવ્યું કે હવે ધીરે ધીરે તમે પણ વાત કરી હતી પસંદગીના દોરની. ધીરે ધીરે હવે તમે તે પસંદગીના દોરમાં આવો છો. અમુકે અત્યારથી જ પસંદગી શરૂ કરી દીધેલી હશે, અમુક 12મું પૂરું થઈ જાય પછી પસંદગી કરશો કે કઈ કોલેજમાં એડમિશન લેવું છે, બીકોમ કરવું છે, બીસીએ કરવું, બીબીએ કરવું. આ પસંદગીનો દોર શરૂ થઈ ગયો હશે, હા કે નહીં? હા કે ના?
હા કે ના તો બોલો. અમુક અત્યારે પસંદ કરીને બેસી ગયા હશે ને અમુક પછી પસંદ કરશે. પછી એકવાર પૂરું થયું કોલેજનું કામ, એકવાર પૂરું થયું એટલે પછી મેઇન પસંદગીનો દોર. આગળ પસંદગી આવશે કે કઈ જગ્યાએ માસ્ટર ડિગ્રી લેવી, કેમાં માસ્ટર ડિગ્રી લેવી, કઈ કોલેજ માસ્ટર ડિગ્રીમાં પસંદ કરવી, આ બધા પસંદગીના દોર આવશે. તો ઈ પસંદગી થઈ ગઈ કે નથી ભણવું, ઈ પસંદ કરી લીધું, બસ પછી પૂરું. પછી કામ ધંધા. એકવાર માસ્ટર ડિગ્રી પૂરી થાય પછી પાછી પસંદગીનો દોર આવે. નોકરી ધંધો કરવો, વ્યવસાય કરવો કે કઈ જગ્યાએ પ્રવૃત્તિ કરવી, આ પસંદગીનો દોર. તો એવી રીતે આવા બધા વિકલ્પ તમને શું કામ મળે? આવા વિકલ્પ તમને શું કામ મળે? કોને આગળ આવું છે? ચાલો ઘડીક બહાર આવી જાઓ એટલે તમને આગળ લઈ જઈએ. આવા બધા વિકલ્પ તમને શું કામ મળ્યા? પસંદગીના ઓપ્શન મળ્યા એટલા માટે. તો અહીંયા પણ વિદેશ વેપારથી તમને પસંદગીના લોસ્ટ ઓફ વિકલ્પો મળી શકે એમ છે. પછીનો મુદ્દો પડકારજનક સ્વરૂપ. વિદેશ વેપારનું સ્વરૂપ કેવું છે? તો કે પડકારજનક છે. વિદેશ વેપારનું સ્વરૂપ વધુ પડકારજનક છે કારણ કે વિવિધ દેશોમાં વિવિધ પ્રકારની આબોહવા, ભાષા, સંસ્કૃતિ, રિવાજો, રુચિ અને ટેવ, પસંદગી વગેરે હોય છે. હમણાં આપણે વાત કરી કે ભાઈ જે દેશમાં આપણે કામ કરવા જવું હોય, જે દેશમાં આપણે કામ કરવા જવું હોય એ દેશની પ્રજા શું માગે છે એનો આપણે અભ્યાસ કરવો પડે. પ્રજાની માંગને કઈ કઈ વસ્તુ અસર કરે? તો કે આબોહવા, ભાષા, સંસ્કૃતિ, રીતિ રિવાજો. દાખલા તરીકે કોઈ ઠંડો પ્રદેશ હોય, કોઈ એવો વિશ્વનો દેશ હોય કે જ્યાં ઠંડી વધારે પડે, ત્યાં જઈને આપણે સુતરાઉ કાપડનું વેચાણ ન કરી શકીએ. શું કામ? તો કે આબોહવા જ કેવી છે, ઠંડી. ત્યાં જઈને આપણે ગરમ કપડાનું વેચાણ કરી શકીએ. જે તે દેશની ભાષા. હવે દાખલા તરીકે આપણને એમ થાય કે ભાઈ અમેરિકામાં જઈને ગુજરાતી પિક્ચરો આપણે દેખાડવા છે, તો સ્વાભાવિક છે કે ત્યાં પબ્લિક ગુજરાતી કેવું મળે? ઓછું મળે. ત્યાં મોટે ભાગે કેવા પિક્ચર ચાલે? તો કે અંગ્રેજી ભાષાવાળા. તો એવા જ પિક્ચરો આપણે જ્યાં એનો વેપાર કરવો પડે. સંસ્કૃતિ અને રિવાજો. દરેક દેશ, દરેક પ્રજા, દરેક લોકો અલગ અલગ સંસ્કૃતિ અને રિવાજોમાંથી આવતા હોય. દરેકના પોતાના જે છે એ ધાર્મિક માન્યતાઓ હોય છે. તો એને અનુરૂપ આપણે જે છે ધંધા વેપાર કરવા પડે. રુચિ અને ટેવો, કે લોકો અમુક પ્રકારની પ્રવૃત્તિ વારંવાર કરે એટલે ટેવાઈ જાય. એ પછી એને શું થઈ જાય? રસનો વિષય થઈ જાય. કેમ તમે રોજ અહીંથી જાઓ અને અહીંયા આવો એ પહેલા એક ટેવ પડી ગઈ છે કે ભાઈ સ્કૂલેથી આવીએ, ટ્યુશનમાં 6:30 આવીએ, એ પહેલા 2 કલાક વાંચવાનું. અહીંથી જઈએ 8:30 એટલે ઘરે જઈને 2 કલાક વાંચ. આ શું થઈ ગયું? તો કે તમારી ટેવ થઈ ગઈ છે. તો આવી ટેવ તમારી લાંબા ગાળાની રહે તો આ એક પ્રકારની શું બની જાય? તો કે રુચિ બની જાય. તો લોકોની રુચિ અને ટેવ પ્રમાણે કામ કરવાનું. કે એકવાર ખબર પડી કે ભાવનગરના બધા છોકરા છે ને વાંચવાની ટેવ અને રુચિ છે, તો અહીંયા આપણે મોબાઈલ ફોનનું વેચાણ બહુ નહીં કરીએ. કે અહીંયા આપણે વેચાણ કરવું હોય તો પુસ્તકોનું વેચાણ કરવું જોઈએ. શું કામ? તો કે અહીંની પ્રજા શેનાથી ટેવાયેલી છે? શેનામાં રુચિ છે? શેનામાં રુચિ છે? તો કે ભાઈ વાંચવામાં છે. તો આ ટેવ અને રુચિ પ્રમાણે અહીંયા ધંધા કરવામાં આવે. પછી રાજકીય પ્રયત્ન. ત્યાંથી જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્નો હોય તો બોલો. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.